દિવાળીના તહેવારમાં લોકો મન મૂકીને મીઠાઈની ખરીદી કરતા હોય છે અને આરોગતા હોય છે. દિવાળીમાં મીઠાઈથી મહેમાનો અને સંબંધીઓનું મોઢું મીઠું કરાવવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં મીઠાઈની જગ્યાએ ખાજલીએ લીધી છે. ખાસ દિવાળીના તહેવારમાં ખાજલીનું ઉત્પાદન વધી જાય છે. દિવાળીમાં અંદાજે 15,000 કિલો ખાજલીનું વેચાણ થતું હોય છે. ઉપરાંત લગ્ન પ્રસંગ અને ભેટમાં પણ મીઠાઈની જગ્યાએ લોકો ખાજલીની આપ-લે કરવાનું પસંદ કરે છે. ખાજલીથી ફરસાણ અને મીઠાઈ બંનેમાં ઓળખી શકાય છે. ખાજલી 3 પ્રકારની બને છે: મોડી, મીઠી અને મસાલાવાળી. આમ 3 પ્રકારની ખાજલી બનાવવામાં આવે છે. સ્વાદની વાત કરીએ તો પોરબંદરના એક અનોખા વાતાવરણ અને ચોક્કસ કારીગરોની મહેનતને કારણે આ સ્વાદ અન્ય કોઈ જગ્યાએ નથી મેળવી શકાતો. ખાસ મેન તહેવાર પૂરતો ધંધો ચાલે ફૂલ. કે તહેવાર આવે એટલે સાતમ આઠમનો તહેવાર હોય, ઉતાસણીનો હોય, ભાઈબીજનો મેન છે, દેવ દિવાળી છે, એમાં મેન ભાઈબીજનું મહત્વ રહીએ ખાજલીનું. અને પોરબંદરમાં પણ સારું એવું બહારગામ બહુ માલ જાય છે પોરબંદરથી. એટલે પોરબંદરનું અને જે પોરબંદરમાં બને ને એ પાછી બીજી આ વસ્તુ નથી બનતી. જે આ વસ્તુ પોરબંદરમાં જે ખાટલી બને ને એ રાણાઓમાં ન બને કે રાજકોટમાં ન બને. એટલે એનું આપણે હવામાનના હિસાબે જે કંઈ હોય સારી બને છે. હોલસેલના વેપારી ત્યાંથી બરોડા મોકલું છું, સુરત મોકલું છું, અમદાવાદ મોકલું છું, અને અહીં જેવી ક્વોલિટી મેં હજી ક્યાંય જોઈ નથી. એટલી બધી સરસ 3 જાતની ખાજલી મળે છે. એ મીઠી ખાજલી છે, એમાં નોર્મલ સુગર હોય છે, અને મસાલાવાળી ખાજલીમાં વ્યવસ્થિત મસાલો હોય છે, અને પ્લેન આવે છે ખાજલી. એ 3 ખાજલીની ક્વોલિટી જે આશાપુરામાં બને છે એવી બીજે ક્યાંય મળતી નથી આપણે. હા, મારા પરિવારમાં મારા સન ને એ બધા ફોરેન છે, એને પણ હું અહીંથી વર્ષમાં 2 વાર ખાજલી મોકલું છું.